છું અને મારા પણ મેં જેમને ગુરુ માન્યા છે અને જેનો માંધાતા મહારાજનો ઇતિહાસ એમના મુકે હર હંમેશ સમગ્ર ગુજરાતની અંદર હોય છે અને ઇન્ટરનેશનલી બ્રિટિશ કાઉન્સિલમાં પણ જેમને એવોર્ડથી સન્માનિત કર્યા છે એવા ઋષિ ભારતી બાપુ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। સાથોસાથ આ સભામાં ઉપસ્થિત તમામ સંતોના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું। સાથોસાથ બચ્ચુભાઈ ખાબડજી, પર્વતભાઈ, નવરતભાઈ, જેપીભાઈ, માફ કરશો તમામ મહાનુભાવોનું નામ નહીં લઈ શકું અને સૌથી વધારે સૌથી વિશેષમાં અહીંયા મોટી સંખ્યામાં માંધાતા મહારાજના છોરુઓ, કોળી સમાજના મારા પિતા તુલ્ય વડીલો, મારી માતૃશક્તિઓ, ભાઈઓ બહેનો, બાળકો અને ખાસ કરીને મારા દાહોદ જિલ્લાના સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે ત્યારે હું બ્રિજરાજ સોલંકીયા પૃથ્વીપતિ સમ્રાટ વીર માંધાતા મહારાજની જન્મ જયંતિમાં આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું, આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મિત્રો, વિશેષ વાતો નથી કરવી પરંતુ હર હંમેશ કહું છું કે કોળી સમાજના દીકરાઓ મરદના ફાડિયાઓ છે, મરદના ફાડિયાઓ। ત્યારે હું કહેવા માંગીશ કે વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે અને મજા કાંઈક ઓર આવે। દાંત કાયર વેશ મુકાતો અને કદમ બે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે। ત્યારે આપણી વચ્ચે અહીંયા પોલીસ તંત્ર પણ આપણી સેવા અને સુરક્ષામાં ઉપસ્થિત છે, એમની માટે જોરદાર તાળીઓ થઈ જાય। અને સાથોસાથ મીડિયાના મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે, એમની માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। વિશેષ વાતો નથી કરવી પરંતુ જેમ બાપુએ કીધું કે 2022માં જ્યારે લીમખેડા ખાતે આપણા પૃથ્વીપતિ સમ્રાટ વીર માંધાતા મહારાજની મૂર્તિ હટાવવાનું જે કામ જે કોઈ પાપીઓએ કર્યું છે ત્યારે આજે બચ્ચુભાઈ ખાબડ સાહેબના અને ઋષિ ભારતી બાપુના નેતૃત્વમાં માંધાતા મહારાજની મૂર્તિનું સ્થાપન થાય છે ત્યારે હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું અને જાહેર મંચ ઉપરથી પણ કહું છું કે હવે જઉં છું કે કોણ માયના લાલની તાકાત છે કે અમારા માંધાતા મહારાજની મૂર્તિને હટાવી શકે। આ લીમખેડા અને દેવગઢ બારૈયા નહીં પરંતુ દાહોદ જિલ્લાના ખૂણે ખૂણે માંધાતા મહારાજની આપણે સૌએ મૂર્તિ મૂકવાની છે। અને સાથોસાથ કોળી સમાજના યુવાનોને હાકલ કરું છું કે આપણે સૌએ વ્યસન મુક્ત થવાની જરૂર છે, શિક્ષિત બનવાની જરૂર છે, જે આગેવાનોના નેતૃત્વમાં આપણે સૌએ આગળ વધવાની જરૂર છે ને જે બંધારણની સ્થાપના આ મહાનુભાવોએ કરી છે ત્યારે હું પણ આજે દાહોદ જિલ્લામાંથી શીખીને જાઉં છું અને સૌરાષ્ટ્રમાં પણ આનું અમે અમલીકરણ કરશું મિત્રો। અને તમને કહેવા માટે આવ્યો છું કે કોઈનાથી ગભરાવાની કે ડરવાની જરૂર નથી। અહીંયા બેઠેલો એક કોળી સમાજનો નેતા અને એક કોળી સમાજનો આગેવાન કોળી સમાજના હક અધિકાર અને ન્યાય માટે, કોળી સમાજના બાળકોના ભવિષ્ય માટે મોતને મુઠ્ઠીમાં લઈને ફરવા વાળો નેતા છે। મોતનું કફન બાંધીને અમે નીકળ્યા છીએ। ત્યારે મારી છેલ્લી વાત કહીને મારી વાણીને વિરામ આપીશ, મારા સમયનું દાન આપીશ। જ્યારે મારો કોળી સમાજ એટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત હોય ત્યારે મારે કહેવાનું મન થાય કે બુઝદિલ હમ નહીં જો પીછે સે વાર કરતે हैं, बुज़दिल हम नहीं जो पीछे से वार करते हैं, अरे हम तो वो कोली है जो शेर को भी जगह के शिकार करते हैं। अरे राजा मानधाता मुझसे पूछ रहे कि कब अपना फर्ज निभाओगे, मेरा कोली समाज पूछ रहा कि कब अपना कर्ज चुकाओगे। ये मेरा वचन है राजा मानधाता से, यह बृजराज सोलंकी का वचन है राजा मानधाता से कि मैं आपका शीश नहीं झुकने दूंगा। सौगंध है मुझे इस मिट्टी की, मैं आपका कोली समाज नहीं रुकने दूंगा, नहीं थमने दूंगा।
और किसी के बाप के सामने नहीं झुकने दूंगा। विशेष वातो નથી કરવી, અમોને જ્યાં બોલાવીને માન સન્માન આપ્યું, બે શબ્દ બોલવાની તક આપી, તે બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી પૃથ્વીપતિ સમ્રાટ વીર માનધાતા મહારાજના ચરણોમાં નતમસ્તક વંદન સાથે આપ સૌને ભાઈ શ્રી રાજુભાઈ સોલંકીના અને બ્રિજરાજ સોલંકીના જય કોળી સમાજ, જય વીર માનધાતા. આજે હું તમને છેલ્લો નારો અપાવીને મારી વાણીને વિરામ આપીશ. હું અહીંથી કહીશ લડેંગે, અને કોળી સમાજે કહેવાનું છે કે જીતેંગે. તૈયાર છો? હું અહીંથી કહીશ લડેંગે, તમારે સૌએ શું કહેવાનું છે? બંને હાથ ઉપર કરો, તાળી વગાડો, બોલો લડેંગે, 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 લડેંગે. માનધાતા મહારાજ કી, કોળી સમાજની ખૂબ ખૂબ આભાર.